મને ઈશ્વર છે ને એ મંદિરમાં નથી દેખાતો, જીવમાં ઈશ્વર દેખાય છે. સમાજમાં અત્યારે મદદ કરવાની ભાવના જે તમારા સમયે હતી એ હજી છે? આજે છેલ્લી દીકરી અમે હમણાં ઓસ્ટ્રેલિયા મૂકી 26 લાખ રૂપિયા અમે ભર્યા. આપણા સમાજમાં જરૂરિયાતમંદ માણસો ખૂબ છે. તમારે ખાલી દેવાનું ચાલુ કરવાનું છે. અમારા ગામમાં 2000 લોકો વસે છે, એમાં 1840 જણા અમેરિકા છે. એનું એક જ કારણ છે, દીકરા દીકરીનું હામહામું કરવાનું વિચારે છે. પણ એ નિર્દોષની જિંદગી બગાડવાનું કામ આપણે ચાલુ કર્યું છે. સાહેબ, જેણે સમાજમાં કંઈ છાંટા ઉડાડતા હોય ને એને એના પોતા માટે કંઈ કર્યું ન હોય ને એના પરિવાર માટે કોઈ કંઈ કર્યું ન હોય. વૃદ્ધાશ્રમમાં તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે ભાઈ પટેલ સમાજના દીકરા દીકરીઓ મૂકી ગયા છે, એવું જોયું છે? 19 જાતના જ્ઞાતિ છે આપણું અનુકરણ કરતી હોય અને આપણા મા બાપ જો વૃદ્ધાશ્રમમાં હોય તો એ અતિ દુઃખની વાત છે, અતિ નિંદનીય વાત છે. મને કેન્સર હતું છેલ્લા સ્ટેજ. મારું જીવન મળ્યું હોય ને તો એ મારી પરિવારની દેન છે, પરિવારે આપેલું જીવન છે. કે મણિબેનના જીવનથી આપણા સમાજમાં દીકરીઓને કંઈક તમારે કંઈક સંદેશો આપવો હોય તો? કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ બનાવ્યા હોય તો એમની દીકરીએ બનાવ્યા છે. જે ગામડાઓ હતા એ ધીમે ધીમે ખાલી થતા હોય એવું દેખાય છે. જમીન વેચવાનું જે વાત કરતા હોય એને હું મૂર્ખ માણસ કહીશ. આજે નહીં તો કાલે તમારી ખેતીનો યુગ આવવાનો છે, આવવાનો છે, આવવાનો. વિશ્વાસનું બીજું નામ પટેલ. નમસ્કાર મિત્રો, હું પરાગ પરવાડિયા આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશ કે જે એક સમાજ અગ્રણી છે. સમાજની અંદર સમાજનું કેમ સારું થઈ શકે અને સમાજ વધારે ને વધારે લોકોની કેમ મદદ કરી શકે, જેનો જીવન મંત્ર છે. આજે હું મુલાકાત કરાવીશ તમારી અશ્વિનભાઈ વાગડિયા સાથે. આપણે જેને પ્રેમથી અશ્વિન કાકા કહેશું, જેમનું બેકગ્રાઉન્ડ રાજકીય હતું પણ જેણે સમાજ પસંદ કર્યો. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં જેઓ અગ્રણી છે, સમસ્ત પાટીદાર સેવા સમાજમાં જેઓ કાર્યરત છે, સરદાર ધામ, ખોડલધામ જેવી સંસ્થાઓ સાથે જે સંકળાયેલા છે અને જે સમસ્ત પાટીદાર સમાજને આગળ લઈ જવાના એક ઊંડા વિચાર સાથે જીવન જીવે છે. તો મુલાકાત કરીએ આપણે આજના ગેસ્ટ અશ્વિનભાઈ વાગડિયા સાથે. જય શ્રી કૃષ્ણ અશ્વિન કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એકદમ સરસ, બહુ મજામાં. આનંદમાં ને? એકદમ સરસ. આજે હવારમાં ખૂબ વરસાદ હતો તો આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, થોડીક ટ્રાફિક હતી પણ કઈ બહુ વાંધો નથી આવ્યો. મજા આવી ને? હા, ખૂબ મજા આવી. કેવા જાય છે હમણાં બધા દિવસો? બસ ખૂબ સરસ. સમાજની સેવા કરીએ અને આપણે હોસ્ટેલ ભવન બની આખો દિવસ દિવસ પસાર કરીએ છીએ. આજે આપણે સમાજને લઈને થોડી ઘણી વાતો કરીએ, કારણ કે અત્યાર સુધીમાં મેં જેટલા પોડકાસ્ટ કર્યા એમાં લાઈફની જર્ની હોય, વુમન એમ્પાવરમેન્ટ હોય, લોક સાહિત્ય હોય, સેવા હોય, ઘણી બધી વસ્તુના ટોપિક હોય. લોકો બિઝનેસમેન આવતા હોય તો એના બિઝનેસ કઈ રીતના ડેવલપ થયા હોય એ શીખવાડતા હોય. પણ મેં વિચાર્યું કે એક સમાજ સેવકને આપણે બોલાવીએ કે જે સમાજને ઉદ્ધાર કરવામાં માને છે, તો આપણે સમાજ એની નજરે જોઈએ. અત્યારે પટેલ સમાજની કઈ પરિસ્થિતિ છે તમારી નજરે? મારી નજરે જે પરિસ્થિતિ આપણી સારી પરિસ્થિતિ કહેવાય, જે ઉગતો સૂર્ય કહેવાય. આપણા સમાજનો ઉગતો સૂર્ય હતો. હવે એ ધીમે ધીમે આથમતો સૂર્ય હોય એવું મને દેખાઈ રહ્યું છે. બધી આપણા પટેલ સમાજનો આથમતો સૂર્ય હોય એવું દેખાય છે તમને? હા, મને પાક્કું 100%. કારણ કે વ્યસન એટલા બધા ઘૂસી ગયા છે, પછી આપણા આહાર અને વિચારો બંને બગડ્યા છે. પહેલાં આપણા ગામમાં નોનવેજ એટલે કોઈ ઈંડો ખાતું હોય ખબર પડી ગઈ હોય ને તો આખા ગામમાં આપણે બોલાવી નહીં, આઘા રહીએ નથી, આઘા રહી જતા. પણ હવે ધંધો જ આપણે મીડાસ કરવા એટલે આપણા આહાર બગડ્યા એટલે આપણે સારા વિચારો, આપણા વિચારો બગડી ગયા છે. પહેલાં 10 જ્ઞાતિ આપણી પાસે સલાહ લેવા આવતી હતી. પાટીદાર સમાજ એવો સમાજ છે કે નાનો માણસ એ આપણી પાસેથી સલાહ લેવા આવતો હતો, કાંઈક આશા લઈને આવતો હતો. હવે અટાણે આપણે બીજાની આશા લઈને બેઠા છીએ. દાખલા તરીકે ગુજરાત સરકારની કાંઈ પણ યોજના હોય તો આપણે આ દેવાવાળો સમાજ હતો કે મુઠ્ઠી અનાજ આપણે બીજાને કોઈને દેતા હતા. એના બદલે હવે એ તમે આવકના દાખલા જુઓ કે લોન લેવામાં સર્વપ્રથમ આપણો સમાજ હોય છે, પછી વાંહે બીજા સમાજ હોય છે. બાકી આપણો સમાજ તો હંમેશા આપવાની ભાવનાથી જ આગળ આવેલો છે. તો અત્યારે તમે એમ કહો છો કે લોનમાં જાજો ફસાયેલો છે? હવે આપવાની ભાવના જે હતી ને, મારા વડીલો હતા, જે મારા બાપ દાદા કહેવાય, એ બધા આપતા હતા. કોઈ ફઈના ભાણિયા, કોઈ મામાના દીકરા, એને સાથે રાખી એને બિઝનેસમાં ડેવલપમેન્ટ કરાવતા હતા, સાથે રહીને ભણાવતા હતા. એ ભાવના અત્યારની નવી પેઢીમાં બિલકુલ બંધ થઈ ગઈ છે. બંધ થઈ ગઈ છે એટલે છે કે હું આજે સુરતમાં આવ્યો હતો તો મને કોઈ લોજિંગમાં રાખ્યો હતો અને મને હીરામાં હું શીખો હતો, એટલે હું આજે સુખી છું. પણ હવે મારે ત્યાં કોઈ રહે એવું એ પરિસ્થિતિ હવે કોઈની ઘરે નથી. તો એના પરિણામો અતિ ખરાબ આવવા મળ્યા છે.
એ વાત તો હું સ્વીકારું છું કે હું મારા મામાને ત્યાં મહિનો જતો, બરાબર. આપણે ફુવા હોય તો એને ત્યાં અઠવાડિયું 15 દી રોકાવા જતા હોય. અત્યારે એ રિલેશન બહુ ઓછું થઈ ગયું, 1 થી 2 દિવસ માટેનું ક્યાંક ને ક્યાંક. પછી આપણે આપણા વડીલ વર્ગને સાંભળીએ તો ક્યાંક એવું જોવા મળે કે અઠવાડિયું રોકાય, 15 દી રોકાય, કે મામાન્યા છોકરી ભાણકી ભણેલી છે, મામાન્યા ભાણિયા ભણેલા છે, એવું અત્યારે જોવા નથી મળતું. એ વાત તમારી 100% સાચી છે. એનું એક જ કારણ છે, એક સંતાન થઈ ગયા એટલે સંતાનોને લોકો સાચવવા બહુ મળ્યા. પહેલાં આપણે છે ને 4-5 છોકરાઓ હતા એટલે 2-3 છોકરા મામા માસી ત્યાં હોય ને તો ખબર પડતી નહીં. હા, એક સંતાનવાળા તો અત્યારે એટલા બધા દુઃખી છે ને એની તમે કાંઈ કલ્પના ન કરી શકો, એટલા બધા દુઃખી છે. તમે કેટલા ભાઈ બહેન હતા કાકા? ટોટલ 4 છે, અમે 3 ભાઈ ને 1 બેન છે. કારણ કે કોઈ પણને આપણે દાદાને કે એને પૂછીએ ને તો 3 ભાઈ 2 બેન, 4 બેનું 2 ભાઈ, આવી રીતના 5-6 3-4 મિનિમમ હોય. એટલે પરિવારમાં સુખી પરિવાર હતા. જેટલા જોઈન્ટ પરિવારો રહેતા હતા અને મોટા પરિવારો છે એ જ અત્યારે સક્સેસફુલ પરિવારો છે. તમે 100%. ગોવિંદભાઈ ધોળકિયાનું ઉદાહરણ લઈ લો તોય ભલે, ગજેરા પરિવારનું ઉદાહરણ લઈ લો તોય ભલે, અને નારોલા પરિવાર ઉદાહરણ લઈ લો. મજબૂત, એકબીજાને ઉપર લાવે. એકબીજાને ઉપર લાવે. કે આજે દાખલા કે એ સભ્યમાંથી કોઈ બીમાર પડ્યો હોય ને તોય તમારા જે ઘરનો માહોલ હોય ને એ માહોલ ઉપરથી દવા કરતાં વધારે એમાં ફાયદો થતો હોય છે. એનું ઉદાહરણ પણ હું જ છું. મને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું સાહેબ. અત્યારે છે? હા, હાલ મારા કેન્સર છે. મેં એ બધો ધંધો બંધ કરીને હું ગામડે વહી ગયો. અમે બધા ભાઈઓ ભેગા રહેવા મળ્યા. અમે 14 જણા ભેગા રહેતા હતા. એ છોકરાઓ બોકરાઓ થઈને અમે 26 જણા ભેગા રહેતા હતા. એ માહોલમાં હું હાજો થઈ ગયો. મને દવાખાને જ ના પાડી દીધી, સાહેબ તમે ઘરે રહેજો, તમારા કાંઈ ચાન્સ નથી. પણ પરિવાર હોય ને તમારી હારે તો એ એના મનોબળથી તમે હાજા થઈ જતા. બાકી કિમોથેરાપીથી હું હાજો થાત નહીં. એટલે સંયુક્ત પરિવારમાં જેટલા પરિવારો રહે છે ને ખૂબ હેપી પરિવારો રહે છે. અને આપણે એમાં નવો શીલો પણ સમાજમાં ચાલુ કર્યો છે કે ભાઈ જે સંયુક્ત પરિવારમાં રહેતા હોય એ વહુને સન્માન કરવું, જેથી કરીને સારો સંદેશ જાય કે ભાઈ ખરેખર એકલા પરિવારમાં રહે છે ને તો એના પપ્પા મમ્મી પણ ખૂબ માનસિક રીતે તકલીફમાં હોય છે. ખરેખર સાચી વાત છે. અમે પરિવારમાં 10 જણા છીએ. હા, હું છું, મારા ભાઈ છે, અમારા બેના વાઈફ છે, મમ્મી પપ્પા છે, સાથે બા દાદા છે અને અમારા બંનેના છોકરા છે. અત્યારે જે ઓલું સિંગલ ફેમિલી ક્રેઝ છે ને ક્યાંક ને ક્યાંક ઈ નડતરરૂપ થઈ જાય છે. અને તમે જે કીધું કે જે વસ્તુ કિમોથેરાપીથી સારી ન થાય અને ઈ પરિવારના સપોર્ટ, પ્રેમ ભાવ અને મજબૂત મનોબળ કરવાથી સાજા થઈ જવાય, તો એનું જીવંત ઉદાહરણ છો તમે અમારા માટે. સંયુક્ત પરિવારમાં મેં જોયું છે કે એકબીજાની માણસો મદદ બહુ કરતા હોય. આપણે ગજેરા પરિવાર, નારોલા પરિવાર અને તમે હમણાં કીધું ધોળકિયા પરિવાર, બરાબર. આ એવા મજબૂત સંગઠનની જેમ પરિવારે એકબીજા માણસોને ઊભા કર્યા છે. તો સમાજમાં અત્યારે મદદ કરવાની ભાવના જે તમારા સમયે હતી એ હજી છે? નહીં, બિલકુલ હાવ વહી ગઈ છે. મદદ કરવાની ભાવના છે જ નહીં એમ કહું તો હાલે. અટાણે દેખાડો એટલો બધો વધી ગયો છે, એની તમે વાત ન કરો. પહેલાં આપણા વડવાઓ મોડા વરસ થતા ખેતી આધારિત હતા. તો મને એવું યાદ છે કે મારા દાદા છે ને એ કુવળ નાખી આવતા ફઈને, છોકરાને ભણવા લઈ આવતા ભાણિયાને, અને ભેગા રાખીને સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. આપણા ફઈના દીકરાની વાત કરું, ફઈના દીકરા દીકરી સાથે લઈ અને એ મોડું વર આપણે કાઢી નાખતા. હવે આખા ગામમાં કોઈ દીકરો મરી ગયો હોય ને, નાનું મરણ થઈ ગયું ને તો આખા ગામમાં કોઈ દુકાન ન ખોલતા, કોઈ રાંધતું નહીં. એ ભાવના આપણામાંથી 18 વરણ ભેગા હોય એમાં. ગમે હરિજનનો દીકરો હોય તો આપણે રાંધતા નહીં. પણ હવે એ ભાવના વહી ગઈ સાહેબ. આખી આપણે શેરીમાં રહેતા એમાં નાનું મરણ થઈ ગયું ને તો કે પહેલાં હું ખાઈ લઉં પછી સ્મશાન યાત્રા જાઉં. માનવતા આપણામાં હાવ લુપ્ત થતી જાય છે. મદદની ભાવના હાવ બિલકુલ જતી રહે છે. તમે અનાથ આશ્રમમાં જાશે દાન દેવા માટે, ગૌશાળામાં દાન દેવા માટે જાશે, મંદબુદ્ધિના આશ્રમમાં દાન દેવા ખૂબ જાશે, સાધુ સંતોને ખૂબ દાન દેશે. મને દાન દે એનો કોઈ વાંધો નથી. પણ દાન ક્યારે દેવું જોઈએ કે જ્યારે તમારા પરિવારના કોઈ પણ સભ્ય કોઈને મદદની જરૂર નથી અને પછી તમે ગામમાં દાન દેવા નીકળો તો એ સાચું દાન છે. તમારા હગા ફઈના ભાંડવડાને ફી ભરવાના પૈસા ન હોય અને હું અનાથ આશ્રમમાં જઈને ફોટા પાડીને સમાજમાં 25 લાખ લખાવું તો એનો કોઈ મતલબ નથી. એનો કોઈ મતલબ નથી. પહેલાં આપણો પરિવાર, આપણું ગામ. મારું તો એવું સ્પષ્ટ માનવું છે કે હું આજે વાગડિયા પરિવારનો દીકરો છું તો વાગડિયામાં ઘર અને પછી પરિવાર, તો એને પહેલાં હેલ્પ કરવી જોઈએ. આ હવે કહેવાનું રહી ગયું છે, કરતું કોઈ નથી. એટલી હદે સ્થિતિ ખરાબ છે કે પાટીદાર સમાજના દીકરા દીકરી ક્યાંય માગી ન ગઈ સાહેબ, શરમમાં માગી ન ગઈ. અશ્વિન કાકા, તમારા મત મુજબ મદદનું એકાદું એવું એક્ઝામ્પલ આપો કે જે તમારા જીવનમાં તમે જોયું હોય કે અનુભવ્યું હોય. કોરોના કાળમાં અમે 2 માણા મારા પાર્કિંગમાં 1000 માણાની ખીચડી બનાવતા રોજ, બરાબર, અને રોજે 1000 માણાની અમે ખવડાવતા. પણ એક દિવસ મારા ઘરના કે આપણે લાડુ બનાવવા છે અને કૂતરાને ખવડાવવા છે.
એટલે અમે લાડુ બનાવ્યા અને અમે લંબિયાનમાં રોડ ઉપર વેચતા હતા. તો એક દીકરો અવડો હતો આવ્યો અને મને કે મારા પપ્પા મમ્મીએ કાંઈ ખાધું નથી અને મને 2-3 લાડવા આપો. એટલે બાળકો છે ને ખોટું બોલે નહીં, ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો સાચું જ બોલે. અમે ગયા એની પાછળ ગયા. મેં કીધું હાલે નહીં. તો 118 નંબર ઘનશ્યામનગરમાં 3જા માળે રહેતા હતા. એના ઘરમાં કશું ખાવાનું નહોતું સાહેબ. તો ત્યાં મદદ કોઈ નથી કરવી. આપણા સમાજમાં જરૂરિયાતમંદ માણસો ખૂબ છે. તમારે ખાલી દેવાનું ચાલુ કરવાનું છે. હું જે કપડાં પહેરું છું, હું જે બૂટ પહેરું છું, એ હું મારા ઘરમાંથી જ્યારે નીકળી જાય છે ત્યારે હું અમારા વોચમેનને દઈ દઉં છું, એના દીકરા પહેરે છે. અમારા આ ભાવના અમારા ગામમાંથી હું શીખું છું. એકબીજાના હાથ પકડો, આગળ લાવો સમાજને. એ એટલે હું કહી શકું ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગામ મારું ગામ છે. મારું ગામ સાજિયાવદર ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગામ છે. સૌથી સમૃદ્ધ? હા, સૌથી એજ્યુકેશનવાળું ગામ છે. અમારા ગામમાં 2000 લોકો વસે છે, એમાં 1840 જણા અમેરિકા છે. એનું એક જ કારણ છે કે અમે એકબીજાના આંકડા પીડી અને મદદ કરીએ છીએ. આ મદદની ભાવના 2 જગ્યાએ અમે પૈસા વાપરીએ છીએ, એક શિક્ષણમાં અને એક પાણીમાં. આજ અમારા ગામના જે આ મદદની ભાવનાનો પાયો નાખ્યો એ અમારા ગામના વડીલ બાબુભાઈ સાવલિયા, જે સરદારધામના સ્થાપક છે. ઓકે. એણે આજથી 30 વર્ષ પહેલાં મને પૈસા આપેલા કે ભાઈ આ પૈસાના વ્યાજમાંથી કોઈ પણ દીકરાની તારે ફી ભરી દેવી. એટલે દર વર્ષે એક દીકરાની કે દીકરીને જ્યાં ભણવું હોય ત્યાં અમે ફી ભરી દઈએ છીએ. પટેલનો દીકરો હોવો જોઈએ, પટેલની દીકરી હોવી જોઈએ. આજે છેલ્લી દીકરી અમે હમણાં ઓસ્ટ્રેલિયા મૂકી 26 લાખ રૂપિયા અમે ભર્યા. તો એને રિટર્ન કમાઈને ભરવાના છે. તો એ આખો પરિવાર ઊભો થઈ જશે. પછી દાખલા તરીકે આ વર્ષે કોઈ ટેકો મળી ગયો ને? ટેકો મળી ગયો. પૈસા તમે દાન ન દો તો ગામમાં ક્યાંય વાપરો, પાણીમાં વાપરો. એ પાણીના પૈસા તમને ગમે ત્યાં ખેતીમાં કામમાં આવશે. અમારે આ ફી ભરવાની ન હોય ને એ પૈસા અમે દાખલા કે આ વર્ષે ફી ભરવાની નથી, તો એ પૈસા છે ને અમે ગામમાં 100 એકરમાં તળાવ બનાવ્યું. એ તળાવ અમે દર વર્ષે 22-23 લાખ રૂપિયા વ્યાજ આવે. એને ઊંડું કરીએ એટલે આજુબાજુના તમામ ગામ 7 ગામમાં 30-30 ફૂટ પાણી અધર ચડી ગયા. તો કેટલા ખેડૂતના દીકરાને લાભ થયો? મારા ભાઈ છે કે નથી? 100%. કોઈ પણ ખેડૂતનો દીકરો છે એ મારો ભાઈ છે. તો એવું મેં જોયું છે કે ભાઈ મારા ગામના તળાવથી આજુબાજુના વાંકિયા, દેવરાજા, સરમડા, સાજિયાવદર બધાના ગામના પાણી ખારા હતા એ મીઠા થઈ ગયા ને 25-25 ફૂટ અઢળે. આ ભાવના અમારા ગામ સાજિયાવદરમાં અમેરિકામાં પણ જળવાઈ રહી છે. પરિવાર શું આપી શકે અને મદદની ભાવનાથી લોકોને શું મળી શકે એનું આ જીવંત ઉદાહરણ છે. એટલે મદદ આપણા દીકરાઓને આપણે મદદ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. એ મદદ આપણે હાવ બંધ કરી છે, એનું પરિણામ એટલા બધા ખરાબ આવવા મળ્યા છે. તમે મદદ કરી છે, બંધ કરી છે મોટા માણસોએ, તો દીકરાઓ કુંવારા રહેવા મળ્યા. શું કરવા કુંવારા રહેવા મળ્યા? કોઈ ટેકો નથી કરતું, કોઈ હાથ નથી પકડતું. તમે નાના માણસોને મદદ કરવાનું બંધ કરી એટલે એ તમને ચિંતા બંધ થઈ ગયા. અટણ એવું જરૂરી નથી કે સાહેબ નાના માણસોના દીકરા કુંવારા રહી જાય. મારી પાસે કરોડપતિ માણસો એવા છે કે એના દીકરા કુંવારા છે. 80 વીઘા જમીન હોય, 100 વીઘા જમીન, 100 વીઘા જમીન છે. મારે એક ભાઈબંધને એને ઘરની સ્કૂલ છે, દીકરો કુંવારો છે, પણ એવા 10 છે મારી પાસે. એટલે મોટા માણસને અહીંયા ગંભીર અસર પડવાની છે અને નાના માણસને પડવાની. હવે પછી આ હામાં કરવા મળ્યા બધા. હવે એ એવડું મોટું સાહેબ દૂષણ છે, તમે કલ્પના ન કરો. આપણે મદદની ભાવના બંધ કરીએ એટલે છોકરા કુંવારા રહેવા મળે. હજી તમારે કાંઈ સમાજમાં ફેરફાર નહીં થાય ને તો ઘરે ઘરે દીકરા આત્મહત્યા કરશે. એ હું સમાજના અગ્રણી તરીકે કહેવા માગું છું. એ દુઃખની વાત છે પાછી. હા, કારણ કે આપણે કોઈને મદદ નથી કરી. અત્યારે દાખલા કે કોઈ 50 લાખ રૂપિયામાં 25 લાખમાં છોકરાઓ ઘણા તૂટી જાય. દેવું હોય એને સુસાઇડ કરી લે. સુસાઇડ કરી લે. વરાછામાં 22 કેસ હતા. મારા મિત્ર હમણાં નિમેશભાઈ રામોલિયા અહીંયા હતા, તો એ કહેતા હતા કે વરાછામાં સાહેબ 22 છોકરાએ સુસાઇડ કર્યું. દેવું ખાલી 15-20 લાખ 25 લાખ. એને કોઈ મદદ નથી કરતું. એટલે ભલે ધંધો કરતા હોય એ ક્યારેક નુકસાની કરી શકે એવું માની, નફા નુકસાન થાય, પણ ઓલું હિંમત હારી જાય છે. એનું મૂળ કારણ સંયુક્ત પરિવાર નથી અને સમાજ એકબીજાને મદદ નથી કરતો. સમાજ એટલે કે પરિવાર, પેલા પરિવાર આવે પછી સમાજ આવે આપણો. અશ્વિન કાકા, મેં પટેલ સમાજની અંદર એવું પણ જોયું છે કે દીકરો નાનો હોય અને દીકરી મોટી હોય અને પ્રોપર્ટી ઓછી હોય એટલે દીકરીના લગ્ન મોડા ગોઠવે કે સામસામું કરવા થાય, કદાચ દીકરો બાકી ન રહી જાય. આના વિશે તમે શું કહેશો? આ ખરેખર કુદરતના વિરુદ્ધ કામ કરી રહ્યા છીએ આપણે. તમે ખરેખર પાપ, આ જે લોકો કરે છે એ હું કહું છું પાપના ભાગીદારો બનીએ છીએ. હવે દીકરીને તમે દીકરાની સગાઈ થઈ જાય એ માટે દીકરીને બાકી રાખે. મારા ઘણા એવા ઓળખીતા છે કે દીકરીઓ 35 વર્ષની થઈ ગઈ, આપણે એને કહીએ ભાઈ દીકરી વરાવ તો કે દીકરાનું નથી થતું. કુદરત માટે થોડોક વિશ્વાસ રાખો તો સમાજનું સારું નિર્માણ થાય. આ હામાં જે કરે છે ને એ સક્સેસ જાય એવી કોઈ ગેરંટી હોતી જ નથી.
એકના લીધે બીજાનું જીવન બરબાદ કરવાનો વિષય છે. હા, દીકરાને ત્યાં તકલીફ આવી એટલે એ દીકરીની જિંદગી બગડી જાય છે. ઘર ભાંગે હા, પાછા. દીકરીને ત્યાં કાંઈ તકલીફ આવી એટલે આદે પણ એ નિર્દોષની જિંદગી બગાડવાનું કામ આપણે ચાલુ કર્યું છે. બેમાંથી એકને તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે, હા. સહન કરવાનું રે. એને પાત્ર ગમે છે નથી નહીં, ગમતું, પસંદગી યોગ્ય છે નથી યોગ્ય, કોઈ પણ કાળે ભેળવાઈ જાય છે. પસંદગી વગરનું જ હોય. જનરલી દીકરીને ગમતું ન હોય ત્યાં જ એને કરવાનું થતું હોય. મા બાપની ખુશી માટે પોતાની ખુશીઓને દબાવી દેતી હોય એના દીકરીઓ. ભાઈની ખુશી હાટુથી દીકરી પોતાની જિંદગી બગાડી નાખે. એવું દરેકના પરિવારમાં છે, મેં પણ જોયું છે. જે મા બાપ દીકરા દીકરીનું હામહામું કરવાનું વિચારે છે, ઈ મા બાપને તમે કોઈ સંદેશો આપવા માંગો છો? આ હામહામી સિસ્ટમ આપણા સમાજ સિવાય ક્યાંય છે જ નહીં. ખોટા દીકરીઓના જીવન શા માટે બગાડો છો તમે? ખરેખર એમના ભાગમાં જ્યાં હશે ત્યાં દીકરી કે દીકરાનું ઠેકાણું મળશે. હામહામા કરીને દરેક બે પરિવારો તૂટે એવા કાર્યક્રમો આ કોણે ચાલુ કર્યા? શા માટે કરો છો તમે? જમીન ન હોય કે મકાન ન હોય ને દીકરાની હગાઈ બાકી રહી જાય, વાત ખોટી છે. 1 વીઘો જમીન ન હોય, ઘરનું મકાન ન હોય, એવા દીકરાને લગ્ન થાય જ છે. પથ્થરમાંથી પાણી કાઢે એવો છોકરો હોવો જોઈએ. છોકરો હંમેશા સારો ગોતવો જોઈએ. એનું ઉદાહરણ હું જ છું. એનું કારણ છે મારે 18 વીઘા જમીન હતી, મારા સસરાને 200 વીઘા જમીન હતી. ઓહો, તોય મારે ત્યાં આપી છે ને તો એ બધા ખુશ હોય. બધા ખુશ છે. મારા ઘરના બધા હેપી છે. પણ એ મારા ગૌઢા સસરા બહુ બુદ્ધિશાળી હતા. એણે છોકરામાં દિવેલ જોયું હતું કે ભાઈ આ છોકરો ગમે ત્યાંથી ગમે રસ્તો કરી દેશે. પટેલ સમાજની અંદર વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો કોઈ સંસ્થાઓ છે? આપણે 4 સંસ્થાઓ ખૂબ સારી સેવા કરે છે. બરાબર. કતારગામ સમસ્ત પાટીદાર સમાજની વાડી, ઓકે, આપણે અહીંયા આંબા તલાવડી, તલાવડી. પછી GCA આપણે JM પટેલ નિવૃત્ત કલેક્ટર સાહેબ છે, એ બહુ સારી સંસ્થા મોટા વરાછા ચલાવે છે. હા હા. મિની બજારમાં આપણે સેવા આપી છે પાટીદાર સમાજની વાડીમાં, અને હવે નવું જમનાબા ભવન વાલક પાટિયા ખાતે બન્યું ત્યાં. તો સુરતની અંદર જ 4 સંસ્થાઓ છે. આમ તો 5 ગણાય. ખોડલધામ હોત ને સેવા આપે છે. ખોડલધામની 2 શાખા છે અહીંયા. તો 2 શાખામાં KDVS કરીને આપણી જે સંસ્થા છે એના વિદ્યાર્થીઓ પરિણામી મળ્યા આવવા. કેટલી સારી સેવા છે ને, એના પરિણામો આવવા મળ્યા. કોઈ પણ વિદ્યાર્થીને માર્ગદર્શન, વિદ્યાર્થી માટેનું માર્ગદર્શન, પછી લોન બાબત વિદેશ જવું હોય તો ક્યાં જવું, બરાબર. એમના વિશે પણ અમે માર્ગદર્શન આપ્યું છે. દાખલા કે તમે જર્મનીમાં તમારે જવું છે તો અત્યારે તમે કેનેડા જતા હોય તો અમે કેનેડા ના પાડશું, જર્મની જવા દેવું, કારણ કે અહીંયા ચાન્સ સારા છે. અત્યારે ગ્રોથ છે, બિઝનેસ છે, રોજગારી છે, એવા માર્ગદર્શન અમે ત્યાંથી આપ્યું. ટૂંકમાં સમાજને યોગ્ય દિશામાં તમે વાળવાનો પ્રયત્ન કરો છો પ્રયત્ન કરીએ. કે સમાજનું કેમ ઉદ્ધાર થાય અને વિદ્યાર્થી જીવન કેમ સારું બને. એનું જીવન કેવી રીતે સારું થાય એના આ માટે સમસ્ત પાટીદાર માટે છે. સમસ્ત પાટીદાર માટે છે. બરાબર. સમસ્ત પાટીદાર સમાજમાં વાંચનાલયો કે જે 24 કલાક વાંચી શકે એવા વિદ્યાર્થીઓને વાંચનાલયો બનાવ્યા. લાઇબ્રેરી બહુ સરસ છે અહીંયા પાટીદાર પાટીદાર સમાજની. સમાજની છે, ત્યાં જમનાબા ભવનમાં પણ છે, અને માર્ગદર્શન કેન્દ્રો 5 એવા ચાલે. તમે ગમે ત્યારે કોઈ પણ સેવા લઈ શકો વિનામૂલ્યે. તમારે લોન લેવી હોય તો તમારે ક્યાંય ધક્કા ન થાય એવી વ્યવસ્થા પણ આપણે કરી. આંબા તલાવડી સરકારી યોજનાનો લાભ મળી શકે એવી કોઈ વ્યવસ્થા, એને કોઈ માર્ગદર્શન ક્યાં આપવામાં આવે છે? બધી 4 સંસ્થામાં. આ 4 જ સંસ્થાની અંદર આ 5 સંસ્થા સરકારી યોજનાનો લાભ મળી જાય. દરેક જગ્યાએ તમને સરકારીના જ્યાં લાભ મળતા હોય. તો દાખલા કે અત્યારે વિદ્યાર્થી હોસ્ટેલમાં ભણે છે તો એને ફૂડ બિલ મળતું હોય 17,500 રૂપિયાનું, તો એ આપણે અપાવીએ છીએ. કેળવણી ધામ અમદાવાદમાં એવી 4-5 સંસ્થાઓ છે, એ પણ આ સેવા આપે છે. પછી દાખલા કે સ્કોલરશીપો વિદ્યાર્થીને અપાવીએ છીએ. અત્યારે વિદ્યાર્થીને વિદેશ જવા માટે લોનો આપે છે, તો એમાં પણ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ અટકતા હોય તો અહીંયા એટલી હેલ્પ કરી છે. સુરત જિલ્લામાં અને ગાંધીનગર સચિવાલય સુધી આપણે જ્યાં ક્યાંય એને હેલ્પની જરૂર પડતી હોય એ આપણે યોગદાન આપતા હોય. યોગદાન આપણે આપીએ છીએ. તો ટૂંકમાં સમાજ ક્યાંક ને ક્યાંક સમાજના વિદ્યાર્થીઓ હોય કે પછી વડીલો હોય એના માટે કંઈક ને કંઈક કાર્યરત છે. રોજે માટે આ જ કરવાનું છે સાહેબ. તમારે ખાલી મને કહેવાનું છે કે આ સમાજને તકલીફ છે. હમણાં અમારે 2 વિદ્યાર્થી આવ્યા હતા તો એણે એમ કીધું ભાઈ અમારે ઓનલાઈન સ્ટેટસ નથી બતાવતું બેંકની લોનનું, પછી અમે ઓનલાઈન હપ્તા નથી ભરી શકતા. આવા 5-6 પ્રશ્ન હતા તો અમે ગાંધીનગર રજૂઆત કરી સાહેબને. અત્યારે તો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયા કે ભાઈ ઓનલાઈન ચાલુ થઈ ગયું. હવે ઓનલાઈન હપ્તો તમે ભરી શકો, તમારું સ્ટેટસ મોબાઈલમાં જોઈ શકો. નગરના સ્ટેટસ જોવા તમારે સુરત જિલ્લાની સચિવાલયમાં જવું પડે. ઓકે, તો એ ટાઈમ જે જતો હોય નાગરિકોનો, વિદ્યાર્થી ખૂબ દુઃખી થતો, વિદ્યાર્થીનો ઈ ન થાય, દુઃખી થતો હતો. તો એ જેટલી આપણે એને હેલ્પ ક્યાં કરી શકીએ. પછી આપણે પાટીદાર સમાજ માટે ગ્રુપ ચલાવીએ છીએ, પાટીદાર વિદ્યાર્થીઓ માટે, બીજી કોઈ આરોગ્યને લક્ષીને લઈને એના માટે પણ આપણે ઘણા અભિયાનો ચલાવીએ છીએ. તમે કહો છો અશ્વિન કાકા કે સમાજ બહુ બધી રીતે ઉપયોગી છે અને તમારી વાતો ઉપરથી ઘણી વસ્તુ હું પણ માનું છું,
પણ ઘણા લોકો એવું કહેતા હોય કે સમાજ કોઈ દી કોઈનો થયો નથી ને કોઈ દી કોઈને કામ આવ્યો નથી ને તમને સમાજમાંથી શું ફાયદો થાય, એવા લોકો માટે તમે શું સંદેશો આપશો? સાહેબ, જેણે સમાજ માટે છાંટા ઉડાડતા હોય ને એણે એના પોતા માટે કંઈ કર્યું ન હોય અને એના પરિવાર માટે કોઈ કંઈ કર્યું ન હોય. તમારે ખાલી જે લોકો બોલે ને એને સમાજ સાથે કનેક્ટ થવાની જરૂર છે. આ હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાત કરું છું તો છેલ્લા 65 વર્ષથી સમૂહ લગ્ન કરીએ છીએ. નાના નાના દીકરા દીકરીના ઓછા ખર્ચે કેમ લગ્ન થાય એમના માટે કામ કરે છે. એમ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે, વિધવા સહાયની માટે કામ કરે છે, આ વિદેશ જતા વિદ્યાર્થીઓને હેલ્પ કરે છે. અહીંયા ક્યાંય પોલીસ સ્ટેશનોના કામ હોય, દવાખાનાના કામ હોય, જ્યાં મેક્સિમમ સમાજને એવું લાગે કાંઈ મદદ કરવા જેવું, ત્યાં હર હંમેશ દરેક નાના વ્યક્તિની વાહે સમાજ ઊભેલો છે. આજે દાખલા કે તમે ખોડલધામ લ્યો, સરદાર ધામ લ્યો કે સૌરાષ્ટ્ર પટેલ લ્યો કે સમસ્ત પાટીદાર સમાજ લ્યો, ત્યાં દરેક આવી સંસ્થાઓ છે, ત્યાં સમાજના જ કામ થાય છે. અને જે લોકો સમાજના કામ કરે છે એ બધા ઉદ્યોગપતિઓ છે, એમની પાસે ટાઈમ નથી, છતાં એમના ધંધામાંથી સમય કાઢી અને નાના માણસોને કેમ હેલ્પરૂપ થઈ શકે એ માટે આ સમાજો કામ કરે છે. સાચી વાત છે. વૃદ્ધાશ્રમમાં તમે ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે કે ભાઈ પટેલ સમાજના દીકરા દીકરીઓ મૂકી ગયા છે, એવું જોયું છે? હા, જોતા જ હોય ને, સમાજનું કામ કરતા હોય સાહેબ, જોતા હોય, પણ એ હૃદય કંપાવી નાખે એવી વાતો. કારણ કે એવો સંપન્ન સમાજ હા, કે જે દુનિયાને કંઈક આપવાની ભાવના રાખે, હોસ્પિટલો બનાવવાની હોય તો સૌથી વધારે દાન પટેલ સમાજનું હોય, હોય છે. તો એના મા બાપ વૃદ્ધાશ્રમમાં આવું કેમ છે? હકીકત છે અને આ કડવી વાસ્તવિકતા છે. ખાસ કરીને મેં તમને પહેલાં કીધું ને, એકના એક દીકરા હોય ને એના વાલી બહુ દુઃખી હોય છે. મારા ગામ, મારી સોસાયટી, આ બેના સર્વે હું તમને કહીશ. સમાજના સર્વે તો મારી પાસે છે જ, પણ મને દુઃખ એટલું થાય છે કે આપણા સમાજની સંખ્યા એમાં સૌથી ઘણી છે, ઝાઝી સંખ્યા છે. પટેલ સમાજના મા બાપ ન હોવા ન જોઈએ, હોવા જોઈએ એવી તમારી ભાવના મારી છે? ભાવના ખરેખર એવી છે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં 19 જાતના જ્ઞાતિ છે આપણું અનુકરણ કરતી હોય અને આપણા મા બાપ જો વૃદ્ધાશ્રમમાં હોય તો એ અતિ દુઃખની વાત છે, અતિ નિંદનીય વાત છે. દીકરા તમારા પેટે કુખે ગાંડો જન્મો હોય તો તમે એને મંદબુદ્ધિમાં મૂક્યા હો છો? કોઈ માવતર ન તો મૂક્યા. હું એવું માનું છું કે મારા મા બાપ કદાચ ઉંમર જતા ગાંડા થઈ ગયા હોય ને તો એને સાચવવાની જવાબદારી મારી જ હોવી જોઈએ. દીકરાની છે જવાબદારી, દીકરાની જ જવાબદારી હોય. દીકરો કે દીકરી કોઈ પણની જવાબદારી, પણ જવાબદારી એના સંતાનની છે. ઘણી બધી હું પુસ્તકો વાંચતો હોય, તો હમણાં સરદાર વલ્લભભાઈ પટેલની એક બુક વાંચતો હતો, તો મારે પૂછવું હતું કે મણિબેનના જીવનથી આપણા સમાજમાં દીકરીઓને કંઈક તમારે કંઈક સંદેશો આપવો હોય તો? સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન કોણ છે એ તો પેલા સમાજને મારે કહેવું. મણિબેન સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી હતા. સરદાર વલ્લભભાઈ પટેલના ધર્મપત્ની નાની ઉંમરમાં અવસાન પામ્યા અને એ પોતે વિધુર થયા. પછી એ દીકરીએ નક્કી કર્યું કે મારે પોતાનું જીવન છે એ મારા બાપાને આપવું છે, પપ્પાને આપવું છે. તો એ દીકરીએ પોતે લગ્ન કરવાનું માંડી વાળ્યું અને લગ્ન ન કર્યા અને આજીવન એના પપ્પાની સેવા કરી. પોતાના પડછા ધર્મપત્ની, માં, જે ગણો તો દીકરી, માં અને ત્રણેય ફાળો જો કોઈ ભોગ આપ્યો હોય ને તો એ મણિબેન આપ્યો હતો. આ દીકરી ઉપરથી સમાજની દરેક માતાઓ દીકરીઓને શીખવા જેવું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ બનાવ્યા હોય તો એમની દીકરીએ બનાવ્યા છે. મણિબેનનું જે યોગદાન છે ને એવું યોગદાન અત્યાર સુધીની કોઈ દીકરીએ એના પપ્પા પાછળ નથી આપ્યું. એટલું યોગદાન એણે એના પપ્પા પાછળ આપેલું છે. પોતે ગૃહમંત્રી હતા અને પોતે થીગડાવાળી સાડી પહેરતા, એટલે એણે કોઈ સુવિધા જીવનમાં નથી ભોગવી, છતાં એણે ક્યારેય અણગમો નથી રાખ્યો. આપણી પાસે બોલવાના શબ્દો નથી એના માટે, પણ આપણી સમજણ એવું કહે છે કે મણિબેનના સપોર્ટથી આપણા દેશને લોખંડી પુરુષ મળ્યા. પણ ઘણા સમાજની અંદર આપણે એવું જોઈએ છીએ કે કરજ કરીને જાય છે, વિદેશ ભણવા મોકલે છે, અહીં 20 લાખ ને 40 લાખની લોનો કરી હોય, તેના ઉપર તમે શું કહેશો? અત્યારે બધા કન્ટ્રીમાં સ્થિતિ બહુ જ ખરાબ છે. એટલે કોઈને કરજ કરીને ત્યાં આવક કરીને કરજ ભરી દે એવી સ્થિતિ ત્યાં છે નહીં. લંડનની વાત કરો કે કેનેડાની વાત કરો કે અમેરિકાની વાત કરો, આ બધા દેશોના ડાયરેક્ટ આપણે દરેક વિદ્યાર્થીઓને ત્યાં ગ્રુપ ચલાવીએ છીએ. ત્યાં ખાસ કરીને લંડન અને કેનેડામાં બેરોજગારીનો દર અતિ ઊંચો છે. એટલે ત્યાં પૈસા કમાવા અતિ મુશ્કેલ છે. ત્યાં એક વિડીયો વાયરલ થયો હતો વચ્ચે. હા, એ વિડીયો મારા દીકરાનો જ હતો. મારો દીકરો ત્યાં પેપ્રિયોસ કરીને બ્રાન્ડ છે, અમે ઇન્ડિયામાં મેકડોવેલ હોય એવી, તો ત્યાં 4500 છોકરાઓ સવારમાં લાઈનમાં ઊભા હતા. એ વિડીયો વાયરલ થયો તો એ મારા દીકરાનો હતો. બરાબર. આ બેરોજગારી ખરેખર આ વિશ્વના કોઈ દેશોમાં નથી એટલી ખાલી બેરોજગારી. 2 વ્યક્તિની ભરતી માટે 4500 જણાની લાઈન. અને એજ્યુકેટેડ માસ્ટર ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ બધા લાઈનમાં ઊભા હતા. અહીંયા મળતા નથી માણસો. અહીંયા ખરેખર અહીંયા કામ છે. અહીંયા વિદ્યાર્થીઓ મળતા નથી ને મજૂરી મળતા નથી. અહીંયા સેન્ટિંગના ભાવ 1700 રૂપિયા છે, આજનો ભાવ કહું તમને.
અહીં મજૂરી મળતા નથી, અહીં બધું કામ છે જ. એટલે જેને સુખી સંપન્ન હોય એને ત્યાં જવું જોઈએ. કરજ કરીને લંડનમાં અહીંના ડોલર પાઉન્ડ તમે ન પહોંચી શકો. એના ઉદાહરણ મારી સોસાયટીમાં છે. અહીંયા મકાન વેચીને ત્યાં ખાવા પીવાના છોકરાને જો મોકલવા પડતા હોય તો ક્યાંક છોકરાનો વાંક હોય હા, અને નહીં, ત્યાં પરિવારે છોકરો બિચારો મહેનત કરે પણ ત્યાં રોજગાર નથી, છોકરા શું કરવાના? સાચી વાત છે. તો લોકો અટવાય છે આવી રીતના કે અહીંથી ગયા હોય ભણવા 20 લાખનું લોન લઈને, ત્યાં પોતે કરજ કરે, એમ વિચારે કે વર્ષ દિવસ રહીને હું 40 કલાક 60 કલાક કામ કરીને ધીમે ધીમે કરજ પૂરી દઈશ. તો એવું થતું નથી અત્યારે. આર્થિક દ્રષ્ટિકોણથી એટલે કે ધંધાકીય રીતે સમાજ કઈ રીતના લોકોને મદદ કરે છે? ધંધાઓમાં હવે આપણે એકબીજાને કેવી રીતે કનેક્ટિવિટી વધારી શકાય એના માટે આપણી જેટલી માતૃ સંસ્થાઓ છે પાટીદાર સમાજની, એ બધી સંસ્થાઓ પ્રયાસ કરે છે. સરદારધામ, ઉમિયાધામ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સમસ્ત પાટીદાર સમાજ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટથી આપણે એકબીજાના જીપીબીઓથી જોડવા માગીએ છીએ. ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વાઇફ ચલાવે છે. તો આપણે એકબીજા સાથે જોડવા ઘણા પ્રયત્ન કરીએ છીએ અને એના પરિણામો ખૂબ સારા આવવા મળ્યા છે. અત્યારે જે યુવા ઉદ્યોગપતિઓ તમને જે ગુજરાતમાં દેખાય છે એ એમનું પરિણામ છે. એકબીજાને નેટવર્ક મળે. અને હું તો એવું માનું છું કે ભાઈ પટેલના દીકરાની હારે કે ભાગીદારી કરો ને એવી ભાગીદારી તમને ગામમાં ન મળે. એટલે જ્યાં જ્યાં ભાગીદારીઓ ચાલે છે પટેલોમાં એ ખૂબ સારી ચાલે છે અને એના પરિણામો ખૂબ સારા છે. વિશ્વાસનું બીજું નામ પટેલ. એકબીજા તમે આત્મીયતાથી કામ કરી શકો એટલે તમે તમારા ભાઈ હારે જે ભાગીદારી કરી શકો એ બીજા હારે નહીં તમને સેટ થાય. એટલે મહેનતુ પ્રજા, સમજણવાળી પ્રજા. આપણે જે આપણા કોઠાહૂજ આપણી પાસે જે હતી એ બીજે ક્યાંય છે જ નહીં. જમીનમાંથી ઊભા થયા એટલે કોઠાહૂજ હતી. હા, કોઠાહૂજ. આપણામાં જે કોઠાહૂજ છે બીજે ક્યાંય નહીં. અત્યારે ડિજિટલ યુગ થઈ ગયો એટલે માણસો કહેતા હોય કે તરત ધંધામાં પ્રગતિ થઈ જાય વર્ષ દિવસમાં 2 વર્ષમાં. તમે આના ઉપર શું કહેશો? અત્યારે સહનશક્તિ નથી, ધીરજ નથી બિલકુલ. એટલે ધંધો ચાલુ કરે, મારે ભાડાનું કામકાજ છે એટલે મને બહુ જ અનુભવ થાય. ખાણીપીણીના રેસ્ટોરન્ટ કરે, ચાલુ કરીને 2-3 મહિના થાય ને ભાડા ભરીને થાકી દઈને બંધ કરી દે. 3 મહિનામાં ધંધો થોડો હાલી જાય? એમ થોડું હોય. કોઈ પણ તમે ધંધો કરો તો મારે ઘણા ધંધા છે એમાં 1000 દિવસ આપણે આપવા પડે મિનિમમ. ત્યારે તમારો એમાં તપ પાકે, ત્યારે તમને એમાં તમારી રોજીરોટી પગાર છૂટે. પેઢી કેમ ચાલે એના માટે તમારે જૈન લોકો છે તો એ પોતાનો ધંધો એના દીકરા કરતા હોય. આપણામાં એવું નથી. આપણે શું કે માઇગ્રેટ પ્રજા છે. પોતે બિલ્ડર હોય તો એમ કે તું કંઈક બીજું કર. હા, તું ભાઈ બીજું કર. ખરેખર નુકસાન છે. ખરેખર તમે જે કરો છો એ તમારો એક્સપિરિયન્સ તમારા દીકરામાં હોય એટલે તમે જે ધંધો કરો એ તમારો દીકરો સંભાળે એથી બેસ્ટ પરિણામ ક્યાંય આવે જ નહીં. કારણ કે તમારા દીકરાને તમે નવું સીંધો એટલે એને બધું નવું ગોતવું પડે. ઓલો તમારો જે એક્સપિરિયન્સ, અનુભવનો લાભ તમારા સંતાનોને જે મળવો જોઈએ સેટ કરેલો લાભ નથી લઈ શકતા. લાભ નથી મળતો. તો એમાં નવા અખતરા કરવા જાય એટલે નુકસાની કરે. ઓલામાં નુકસાનનો ચાન્સ જ ન. તમારા સમાજની અંદર એવી કોઈ વ્યવસ્થા છે કે જેનાથી દીકરા દીકરીઓના મેરેજ કરાવવા ઈઝી થઈ જાય? એકબીજાને સપોર્ટ રહેતા હોય, ઠેકાણા ચિંતા હોય? 6 સંસ્થાઓ ચાલે છે પાટીદાર સમાજમાં. આંબા તલાવડીમાં, ખોડલધામ, ઉમિયાધામ, પછી બીજી 2 સંસ્થાઓ છે. અમારા પ્રાઇવેટ અમારા જેવા સેવાકારી કાર્યકર્તાઓ 2 સંસ્થા નરસિંહભાઈ સવાણી ચલાવે છે કે મેક્સિમમ દીકરા દીકરીના બાયોડેટા તમને ત્યાં જોવા મળે અને એમાંથી દીકરા દીકરીની પસંદગી થાય. એમાં ખૂબ આપણે હેલ્પફુલ થાય છે કે વધારેમાં વધારે લોકો એમાં જોડાય અને એનો લોકો સુધી લાભ લે. યોગ્ય પાત્ર એકબીજાને શોધવામાં આપણે ઘણી મદદ કરી. એનો કોઈ ચાર્જીસ લે છે? નહીં, કોઈ જાતનો ચાર્જ નથી હોતો. તો સમાજ આ બધી શું મફતમાં સેવા જ કરે છે? હાવ સેવા જ કરે છે. એમાં કાંઈ ખર્ચો હોતો નથી. દાખલા કે અમે કાંઈ રજિસ્ટ્રેશન ફી લીધી હોય ને તો એ બની જાય ને તો એને પાછી આપી દેવાની હોય છે. કોઈ જાતનો ચાર્જ આમાં ફોર્મ ભરવાના એના કોઈ પૈસા? કોઈ જાતનો કોઈ સંસ્થા ચાર્જ નથી. સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપે છે આ સમાજ. કોઈ પણ જગ્યાએ જાઓ, તમે કતારગામ જાઓ, ખોડલધામ જાઓ અથવા ઉમિયા મંદિર જાઓ તો વિનામૂલ્યે સેવા ત્યાં લોકો આપે છે. યોગ્ય જગ્યાએ પૈસા સમાજના ખરેખર વપરાય છે એવું લાગે જ્યારે સમાજના આપણે આવા કામોની વાત કરતા હોય. મારે પૂછવું હતું સાથે કે અત્યારે પટેલ સમાજમાં જે ગામડાઓ હતા એ ધીમે ધીમે ખાલી થતા હોય એવું દેખાય છે. એનું મૂળ કારણ શું? એમાં હું દેખાદેખી કહીશ. સમાજમાં 2 માણસો સિટીમાં ગયા હોય ને એ કમાણા હોય તો એની વાહે બીજા બધા જેને સગવડતા હતી એ ગયા છે, નથી સગવડતા એ ગયા છે. તમારે ગામડે કેવડું મકાન છે? મારે ગામડે 5 વીઘાનું. અહીંયા 300 વારનું જ મકાન છે. એટલે મોટી જગ્યા મૂકીને હાકડમાં રહેવા આવ્યો છું. એટલે આને વિકાસ ન કહેવાય મારી દ્રષ્ટિએ. ખરેખર જે ગામડા ખાલી થયા એ પાણીના અભાવના હિસાબે ખાલી થયા. એટલે દરેક વ્યક્તિ
આપણા ગામમાં આપણા પોતાના ગામમાં પાણી સેઢા ટૂંકા થયા આપણા. હા, અને શેઢા નાના થતા ગયા હાવ, એટલે આ કમાણીના ગ્રોથ હાવ ઘટતા ગયા, એટલે લોકો શહેર તરફ પડ્યા. પણ છતાંય આપણે આપણી જે જમીનો છે એ વેચવી ન જોઈએ, એવું મારું સ્પષ્ટ કહેવું છે. આજે નહીં તો કાલે તમારી ખેતીનો યુગ આવવાનો છે. માણસો વધે છે, ખેતી તો વધવાની છે જ નહીં. એ તો સ્થિર છે. આ એ સ્થિર છે. એટલે ખેતી ઘણા લોકો વેચે છે, ન વેચવી જોઈએ. આ સમાજના એક અગ્રણી તરીકે હું કહીશ કે અત્યારે પટેલ સમાજમાં કોઈને ખેતી નથી કરવી, પણ દીકરી દેવી હોય તો બધાને ખેતી હોય એને જ દેવી છે. તો આની પાછળનું શું કારણ છે? હવે તમે દીકરીના સગાઈની વાત કરો અને જમીન પૂછો તો જમીન તમારે કેટલી? આપણે એમ કહીએ કે ભાઈ તમારી દીકરી ખેતી કરશે, તો કે ખેતી નહીં કરે, જમીન અમારે જોઈએ છે. જમીન માગવી ન જોઈએ, અને કાં તો તમારે દીકરો સારો ગોતવો. અને જમીન માગવી હોય તો દીકરી ગામડે દેવી જોઈએ. હા, અને તમારે જમીન જ જોતી છે, તમે દીકરી ગામડે દો ને. ત્યાં ઘણા દીકરાઓ આપણા કુંવારા છે, અને જે જરૂરત છે ત્યાંય દીકરીઓની. એટલે જે લોકો જમીન માગતા હોય એનામાં મારે ખાસ કહેવું છે કે આવી ખરેખર ખોટી માગણી ન કરવી જોઈએ. ગામડામાંથી ઘર, જમીન, પ્લોટ પડ્યા હોય એ બધું વેચીને લોકો શહેર તરફ વયાવે છે. તો આ બાબતે તમે પટેલ સમાજને શું સંદેશો આપશો? જમીન વેચવાનું જે વાત કરતા હોય એને હું મૂર્ખ માણસ કહીશ. કારણ કે જમીનમાં હોય તો એ ખોદીને ખાવા થાય, એવું આપણા ગૌઢિયા કહેતા હતા. જેણે જમીન વેચી છે એ બધા પૂરા થઈ ગયા છે. જેમની પાસે પોતાની સાતબારું રહી છે એ જ અત્યારે સુખી છે. નબળા સમયમાં જેમ ઘરેણાં કામ આવે એમ આપણી જમીનો, તમારા વ્યવસાય ધંધા જ્યારે ઠપ થઈ ગયા હોય ત્યારે આ જમીનમાંથી તમે તમારો વ્યવસાય કરી શકો અને તમારું ભરણ પોષણ પણ કરી શકો. એટલે જમીનનો વેચવાનો વિચાર તો ક્યારેય કોઈએ કરવો જ ન જોઈએ, એવું મારું સ્પષ્ટ કહેવું છે. સમાજે એક સંકલ્પ લેવો જોઈએ કે મારા બાપ દાદાની જમીન વેચવાનો અધિકાર મારી પાસે છે જ નહીં. તો આપણે કોઈ પણ જમીન વેચતું હોય ને તો એને કહેવાય ભાઈ જમીન વેચવાનું બંધ રાખ, તું કંઈક બીજું વેચ. જમીન શું કરવા વેચવાની? એમ આપણી વસાવેલી જમીન હોય ને તમે કંઈક કરતા હોય તો બરાબર. બાપ દાદાની જે મહેનત કરેલી મહેનત છે અને એ જમીન વેચી નાખો એ ખરેખર દુર્ભાગ્ય કહેવાય આ સમાજનું અને દેશનું બંને. ખરેખર સમજવા જેવી વાત છે તમારી પાસેથી સમાજ અગ્રણી તરીકે. જમીન છે ને આપણી માં છે, માને આપણે કોઈ દી વેચીએ વેચવી ન જોઈએ. આ બેસ્ટ મૂવ. હીરામાં અત્યારે મંદી છે. ટેક્સટાઇલ ધીમે ધીમે હમણાં ઊભું થયું. આ મહિનાથી આપણે કહીએ તો સપ્ટેમ્બર મહિનામાં ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે. તો આ મંદીના પિરિયડની અંદર લોકોની આજીવિકા તો ઠપ થઈ ગઈ છે. હા, તો તમે હમણાં સ્ટાર્ટિંગમાં જેમ કીધું કે લોકોને હપ્તા ચડે છે ફ્લેટમાં અને ઘરના, તો અત્યારે લોકો જીવન કઈ રીતના જીવે છે? આના માટે મેં તપાસ કરીને સાહેબ, તો જે લોકો ફ્લેટ હોય કે મકાન હોય, કરજ કરીને જેણે મકાન ને ફ્લેટ લીધા છે ને એ પોતાની બચત માટે પોતાના વડીલોએ જે સોનું આપેલું હતું, 10-20 તોલા જે ભેગું 10-20 કરેલું તોલા હોય, હતું, એ અત્યારે બધું સોનું ભંગાવા જાય છે. કે દાગીના કરીને તમે બેંકના હપ્તા ભરો છો, એવું કરજ કરીને ક્યાં કોને બતાવવું સમાજ? વાત તો દેખાડવાની થઈ ને કે તમે સારું ફર્નિચર બનાવો, સારું મકાન લ્યો, સમાજને દેખાડવાની. પણ હું વગર ફર્નિચરે રહ્યો છું, મારા દીકરા વળી ગયા છે, ક્યાંય ફર્નિચરની જરૂર પડતી નથી. અથવા તો કરજદાર, મેં મારા વેવાઈને એટલું જ કીધું હતું મારા દીકરાને વરાવ્યો ત્યારે કે વેવાય મારી માથે કરજ નથી, આ પ્રોપર્ટી માથે કરજ જેટલું જોઈએ એટલું મળે, પણ મારે કરજ થાય એવું કાંઈ કરવાનું નથી. લગ્ન મારે કરજ થાય એવા નથી કરવા. સાચી વાત છે. એટલે મેં કરજ થાય એવું મારા લગ્ન નથી કર્યા અને મારા છોકરાના લગ્ન એમ કરજ થાય એવું નથી કર્યું. ગૌતમ અદાણીના લગ્ન જો સામાન્ય રીતના થઈ શકતા હોય તો આપણા તો થઈ જ શકે. એમાંય હું તમને કહું, સમૂહ લગ્ન ગયા, સમૂહ લગ્નમાં જંતીભાઈ એકલારા એટલે સુરતની સૌથી મોટી પાર્ટી બાબરિયા, જંતીભાઈ બાબરિયા, એના દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં થાય છે, તો તમારે સમૂહ લગ્ન કરવામાં હું વાંધો? હવે અત્યારે તકલીફ એટલી બધી દેખાદેખીની વધી ગઈ છે કે સમૂહ લગ્નના સભ્યો અમારે પહેલાં 550 થતા, હવે 100 નથી થતા. અમારે લગ્નના જોડો કાંઈ ગોતવા પડે. હવે લોકો લગ્નના દેખાડા કરવા માટે આટલું કરજ કરીને તમે લગ્ન, આ સમાજની ખરેખર દુર્દશા છે અને ખરેખર તકલીફવાળો કેસ. અને તમે જેમ હમણાં આગળ કીધું કે સ્ત્રીઓના દાગીના વેચવા, એ ખરેખર દુઃખની વાત છે. કારણ કે એ ખરાબ સમય છે તમારો, વેચવા પડે. આપણે એવું માનીએ કે ન વેચાય સ્ત્રીના ઘરેણા, એમ નહીં, પણ એ સમય લાવવા પાછળ આપણે જે જવાબદાર છીએ ને એ શીખ પણ આપણે સમાજ અગ્રણી પાસેથી લેવાની છે કે ભાઈ ખરાબ સમય એના લીધે આવે છે કે આપણે કરજ કરીએ છીએ ખોટે ખોટું. દાગીના ગૌઢિયાઓ શા માટે બનાવતા? કે એમના દવાખાનાના જે કામો આવે ને, દુકાળ પડ્યો હોય ત્યારે ખાવા માટે થવું જોઈએ ને કાં આરોગ્ય માટે થવું જોઈએ. હા, એના માટે ઘરેણા વેચવા જોઈએ. કાં તો તમારું સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે તમારે ઘરેણા વેચી નાખવા, અથવા તો ઘરે તો તમારે ખાવાનું ન હોય ત્યારે વેચી નાખવું.
પણ તમારે બેંકના હપ્તા ભરવા માટે હોનું વેચી નાખો તો એ કેટલી હદે વ્યાજબી છે? કોઈ હિસાબે વ્યાજબી નથી. તમે અમને આજે સમય આપ્યો એ માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એક સમાજ અગ્રણી તરીકે સમાજ લોકોના જીવનમાં શું ભૂમિકા ભજવે છે, સમાજ લોકોને કઈ રીતના મદદ કરે છે, આ માત્ર એક પટેલ સમાજની વાત નથી, આ 18 વર્ણને સમજવા જેવી વાત છે. અને દરેક સમાજ પોતાના સમાજને આગળ લાવવા માટે કંઈક ને કંઈક કરતો હોય છે. સમાજનું સારું પિક્ચર બધાય દેખાડી શકે, પણ સમાજ અગ્રણી તરીકે આજે એણે બેપાક બોલીને એ દ્રષ્ટિકોણ દેખાડ્યા કે સમાજમાં કયા કુદૂષણ છે અને એને કઈ રીતના નિવારણ લાવી શકાય. એ મારે અને તમારે સમજવા જેવી વાત છે. ભલે તમે કોઈ પણ સમાજમાંથી જોવો છો આ પોડકાસ્ટ, તો એ સમજી શકો છો કે સમાજમાં આવા કુદૂષણો તમારામાં ન આવે, અને જો થોડા ઘણા ઘર કરી ગયા હોય તો એને કેમ ઓછા કરવા અને કાઢી નાખવા. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર પરાગભાઈ કે આજે તમે મારા જીવનનું પ્રથમ પ્લેટફોર્મ આપ્યું છે. હું પ્લેટફોર્મનો કે ટીવી કે સન્માનનો માણસ નથી. હું ગ્રાઉન્ડ ઝીરોમાં સમાજ માટે કામ કરું છું. હું જે કાંઈ બોલ્યો છું એ કોઈ સમાજની લાગણી દુભાય કે કોઈના મન દુભાય એ માટે હું બોલ્યો નથી. જે કાંઈ હું બોલ્યો છું એ મારા સમાજના ઉત્થાન માટે ને મારા સમાજ માટે કેમ સારું થાય એ માટે બોલ્યો છું. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, કોટી કોટી વંદન. તમને પણ અશ્વિન કાકા. થેન્ક યુ, આભાર.